સુરતની સોસાયટીમાં માથાભારે શખ્સની દાદાગીરી, બિનકાયદેસર પાણી લાઈન કાઢી રહીશો પર ધાક. સુરત શહેરની એક સોસાયટીમાં માથાભારે શખ્સ અલ્તાફ ગાંજી દ્વારા દાદાગીરી કરવામાં આવતી હોવાના ગંભીર આક્ષેપો સામે આવ્યા છે. આરોપ છે કે અલ્તાફ ગાંજીએ પોતાના ઘરેથી બિનકાયદેસર રીતે પાણીની લાઈન બહાર કાઢી સોસાયટીના રહીશોને હેરાન કર્યા છે. સ્થાનિક રહીશો જણાવે છે કે અલ્તાફ ગાંજી વારંવાર લોકોને ડરાવી ધમકાવે છે અને મારું કોઈ કશું કરી શકતું નથી, કોર્પોરેશન મારા ખિસ્સામાં છે જેવી ધમકીઓ આપે છે. પાણીની લાઈનના કારણે સોસાયટીમાં ગંદકી, પાણીનો વેડફાટ અને ઝઘડાની પરિસ્થિતિ સર્જાઈ છે. રહીશોનો આક્ષેપ છે કે આ તમામ હરકતો જાણીને કરવામાં આવી રહી છે, જેથી લોકોમાં ભય ફેલાય. વારંવારની રજૂઆત કરવા છતાં હજુ સુધી કોઈ કાર્યવાહી ન થતાં સોસાયટીના લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. હવે રહીશોએ પોલીસ અને મ્યુનિસિપલ કોર્પોરેશનમાં લેખિત ફરિયાદ કરવાની તૈયારી દર્શાવી છે. બ્યુરો રિપોર્ટ, ગુજરાત લાઈવ ન્યૂઝ.